પેજ નંબર 23 આપેલ વિચારો અને શોધો પાઠ 2. પહેલો પ્રશ્ન, એક લંબચોરસ કાગળ વાળો, પછી બનાવેલી ગડી પર એક લીટી દોરો. તે ગડી અને કાગળની બાજુ વચ્ચે બનતા ખૂણાને માપો અને તેમની સરખામણી કરો. લંબચોરસ કાગળને વાળીને જુદા જુદા ખૂણા બનાવો અને તેમાં ખૂણાની સરખામણી કરો અને કયો ખૂણો મોટો છે અને કયો ખૂણો નાનો છે તે જોઈએ. ચલો, પહેલાના જવાબમાં સૌથી મોટો અને સૌથી નાનો ખૂણો આપણે શોધવાનો છે. તો ટોટલ અહીં તમને 4 ખૂણા મળશે, 1, 2, 3, 4. ચલો, ખૂણો 1 અને ખૂણો 4ના માપ સરખા હોય, જ્યારે ખૂણો 3 અને ખૂણા 2ના માપ સરખા હોય. ખૂણો 2 અને 3 છે એ 1 અને 4 કરતાં નાના છે, એટલે સૌથી મોટો ખૂણો છે એ કયો બનશે? તો કે ખૂણો 1 અને ખૂણો 4. જ્યારે સૌથી નાના ખૂણા કયા બને? તો ખૂણો 3 અને ખૂણો 2. ચાલો, તો ખબર કઈ રીતે પડે? તો કે આમાં પરિભ્રમણનું જે માપ છે એ ઓછું છે, જ્યારે અહીં વધારે છે. ચાલો, પછી બીજો પ્રશ્ન જોઈએ. દરેક કિસ્સામાં કયો ખૂણો મોટો છે અને શા માટે તે નક્કી કરો. ચાલો, હવે અહીંયા ખૂણો AOB મોટો છે કે ખૂણો XOY મોટો છે? ચાલો જોઈએ. AOB અને XO અને Y, તો આપણને છે એ જોતાં જ ખબર પડી જાય કે XOY છે એ નાનો છે, જ્યારે AOB મોટો છે. ચાલો, AOB કે XOB? તો XOB છે એ નાનો છે, જ્યારે AOB મોટો છે. ચાલો, હવે XOB એટલે XO અને B. XOC, XO અને C બંને ખૂણા છે એ સરખા છે. ચાલો, એના પછી ત્રીજો પ્રશ્ન. ત્રીજા પ્રશ્નમાં કયો ખૂણો મોટો છે? ખૂણો XOY એટલે કે XO અને Y, કે ખૂણો AOB, AO અને B? તો આમાં છે એ AOB નાનો છે અને XO અને Y છે મોટો છે. કારણ આપવાનું છે, તો આપણે કારણ તમારે તમારી પાકી બુકમાં લખવાનું કે કારણ કે ખૂણો AOB કરતાં ખૂણો XOY નું પરિભ્રમણ વધારે છે. પરિભ્રમણ એટલે કે કોઈ પણ રેખાથી શરૂ કરીને એનું ખૂણાનું માપ. ચાલો, અહીંથી અહીંયા છે એ પરિભ્રમણ મોટું કહેવાય અને આ પરિભ્રમણ નાનું કહેવાય. ચાલો, તો અહીં તમારું આ પેજ નંબર 23નું વિચારો અને શોધો પૂર્ણ થાય છે. થેન્ક યુ.